નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આપણે ગુજરાતનો ઇતિહાસ ભાગ 7 લઈને આવી ગયા છીએ, તો વિડીયોને અંત સુધી જોતા રહો। અને હા મિત્રો, તમે હજુ સુધી આગળના ભાગ ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો તે જોવાનું ભૂલતા નહીં। અને મિત્રો, ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસની પુસ્તક જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ખરીદી શકો છો। તો ચાલો મિત્રો, હવે વિડિયો શરૂ કરીએ। મિત્રો, આગળના ભાગમાં જાણ્યું તે મુજબ રખાઈશ અણહિલવાડ પહોંચે છે અને રાખાઈશ મૂળરાજને કહે છે કે સોમવારે ભાદરને કાંઠે શિવાલયમાં મામા પૂજા અર્ચના કરવા આવે છે, તે દિવસે ફોજ લઈને ચડી આવજે। હું મામાની આગળ રહીશ અને લાગ આવશે તો તને પણ કટકે નહીં મૂકું। મૂળરાજની આનાકાની છતાં સોગંદરૂપી પડકાર આપીને રાખાઈશ આવ્યો હતો, તેવો જ અંધારામાં ઓઝલ થઈ જાય છે। હજી પ્રભાતના દોરા ફૂટે એ પહેલા જ લાખાની ફૂલમાળ આંખો સોરઠ અને ઝાલાવાડ પંથક કાપીને આટકોટના ગઢમાં દાખલ થઈ જાય છે। ખાસદાર તેને નવડાવીને હતી તેવી તાજીમાજી કરી દે છે, પણ સવારના પહોરમાં આવીને લાખો જુએ છે તો ઘોડીના કાનની અંદર તેને ધૂળ બાજેલી જોવા મળે છે। ચતુર લાખો પામી જાય છે કે આ ધૂળ સોઠની નથી। આખરે ખાસદાર ડરથી એને બધું કહી દે છે। લાખાને કાવતરાની ગંધ આવી જાય છે। સોમવારને દિવસે ભાદરને કાંઠે શિવાલયમાં લાખો પૂજા કરવા જાય છે। ભાણેજ રાખાઈશની યુદ્ધની તૈયારી હોય તેવા નિશાન જણાતા તે આખા લાવલશ્કરને સાથે લઈ લે છે। શિવાલયમાં આવી લાખો ભગવાન શિવની પૂજા કરે છે। રાખાઈશ મામાના બખ્તર અને હથિયાર સાચવતો બહાર બેઠો છે। બરાબર એ વખતે પાટણના સોલંકીઓની તલવારો ઝળહળી ઉઠે છે। પાટણનું લશ્કર કૂચ કરતું આવી પહોંચે છે। જામ લાખાની સેના પણ તૈયાર હોય છે। બંને વચ્ચે તુમુલ યુદ્ધ જામે છે। સામસામે સોલંકીઓ અને જાડેજાઓની તલવારો લબકારા લેવા માંડે છે। લોહીની નદીઓ વહેવા માંડે એવો દારૂણ નરસંહાર થાય છે। મૂળરાજની ફોજ આગેકૂચ કરતી આવે છે। એ વખતે લાખો અચલિત એક ધ્યાન ભગવાન શિવ સન્મુખ નિયમ મુજબ વિલ્લોલવીચી વલ્લરી ના સ્ત્રોત ઉચ્ચારતો હોય છે। આખરે લાખો ઉઠે છે। રાખાઈશ તેને બખ્તર પહેરાવે અને શસ્ત્ર આપે છે। પછી મામો ભાણેજ યુદ્ધમાં ઝંપલાવે છે। રાખાઈશ લાખાની આગળ રહીને લાખા પર કરાતા પ્રત્યેક ઘા પોતાની છાતી પર ઝીલતો આવે છે। એમ કરતા કરતા મૂળરાજના હાથી આગળ તેઓ આવી પહોંચે છે। રાખાઈશ મૂળરાજ તરફ સાંગ ફેંકે છે અને મૂળરાજ છટકી જઈ લાખા તરફ ભાલાનો ઘા કરે છે। લાખાને વાગતો તે ભાલો રાખાઈશ પોતાની છાતી પર ઝીલી લે છે અને અભિમન્યુ સંગ દીપતો એ રણમેદાનમાં ઢળી પડે છે। અંતે લાખો પણ પડે છે અને મૂળરાજ સોલંકીનો વિજય થાય છે। સોલંકીઓની ફોજ પાટણનો રસ્તો પકડે છે। આટકોટના આ યુદ્ધમાં લાખા ફુલાણીની સહાય માટે જૂનાગઢનો ચુડાસમા વંશનો રાજવી રાગ્રહિપુ રાવંશનો સ્થાપક પણ આવેલ હોય છે, જે પણ આ ભયાનક યુદ્ધમાં મૃત્યુ પામે છે। ખાનદાની અને શૂરવીરતા વડે બંને પક્ષ દીપાવનાર રાખાઈશ સોલંકી આજે પણ લોખએ અમર છે। ભાદરને કાંઠે ખેલાયેલ આટકોટના આ ભયાનક યુદ્ધને વર્ણવતો એક દોહો ઓ ઉડે ગરજાણ, જેને ગોકીરે ગજબ થયો, હૈડા હાલ્ય મેરા, રણ જોવા રાખાઈશનું। અર્થાત રણમેદાનમાં ગીધો ઉડે છે, એની ગર્જનાઓએ ગજબ કર્યો છે। એ રણસંગ્રામ રાખાઈશનો જ હોઈ શકે, માટે હૈયા ચાલ રાખાઈશનો સંગ્રામ જોવા। આટકોટના યુદ્ધમાં મૂળરાજે જામ લાખા ફુલાણીનો અને ગ્રહિપુનો વધ કર્યો। એ સાથે મૂળરાજની સત્તા મધ્ય ભારતમાં સર્વોપરી થઈ પડી। ચાવડા વંશનો અસ્ત થવાથી ગુજરાત પર ઘણા રાજવીઓ ડોળા માંડીને બેઠા હતા। હવે એ બધાને ગુજરાત પર વિજય મેળવવાની તાલાવેલી જાગી। એ વખતે અજમેર અને તૈલંગણના લશ્કરોએ એક સાથે ગુજરાત પર મૂળરાજ સોલંકીને રોળવા માટે ચડાઈ કરી। તૈલંગણની સેનાની કમાન સેનાપતિ બારપના હાથમાં હતી। એક સાથે બે ભયંકર શત્રુઓનો સામનો કરવો મૂળરાજ માટે અશક્ય હતો।
આથી મુળરાજ અણહિલપુરથી નાસી ગયો અને છેક કચ્છના કંથકોટના કિલ્લામાં જઈને ભરાણો, જ્યાં થોડા વર્ષો પછી પાટપતિ ભીમદેવ પણ ગઝનીના મહેમૂદની દરિયા જેવડી સેનાથી બચવા માટે આશરો લેવાનો હતો. કંથકોટના કિલ્લામાં રહીને સુરક્ષિત રીતે સામનો કરી શકાય એવી એ કિલ્લાની ભૂગોળ હતી. અહીં આવીને અજમેર અને તૈલગણના લશ્કરોએ ઘેરો ઘાલ્યો. એ વખતે ચોમાસું બેસી ગયેલું. મુળરાજને હતું કે અજમેરનું લશ્કર ચોમાસામાં વિષમ પરિસ્થિતિથી કંટાળી જતું રહેશે, પણ એવું ન થયું. લશ્કર પડ્યું જ રહ્યું. આસો મહિનો આવ્યો અને નોરતાની શરૂઆતમાં તેણે તૈયારી કરીને આક્રમણ કરવાની શરૂઆત કરી. હવે અજમેરના લશ્કરની આ અવચંડાઈ મુળરાજને ભારે પડી શકે તેમ હતી. તો પેલી બાજુ તૈલંગણનો સેનાપતિ બાર્પ પણ જેટલો હિસ્સો મળે એટલો લેવા ટાંપીને જ બેઠો હતો, અને મુળરાજ આ બંનેને તો કોઈ રીતે પહોંચી શકે એમ નહોતો. આખરે શરૂઆતથી જ ચાલબાજીઓ અને સામ દામ દંડ અને ભેદ ગમે તે રીતે પોતાનું ધાર્યું કરાવવા માટે નામચીન એવા મુળરાજે અજમેરના રાજા સાથે મસલત કરી. ઘણી સમજાવટ બાદ મુળરાજે એને ઘન આપીને રવાના કરી દીધો. આજે જેમ કટકી વડે ગમે તે કરી શકાય એ રીતનો પ્રયોગ મુળરાજે કરી બતાવ્યો. અજમેરના લશ્કરની વિદાય પછી મુળરાજે સૈન્ય પૂર્ણરૂપે સંગઠિત કરીને બમણા જોરથી એકદમ આક્રમક રીતે બાર્પની સેના પર હલ્લો બોલાવ્યો. આ યુદ્ધમાં બાર્પ મરાયો અને તૈલંગણની સેના રોડાણી અને ભાગી ગઈ. મુળરાજે એક કાંકરે બે પક્ષી પાડ્યા. હવે મુળરાજનું સામ્રાજ્ય પ્રબળ રીતે વિસ્તર્યું. આબુના પરમાર રાજાએ એનું આધિપત્ય સ્વીકાર્યું. મારવાડ પંથક એની શેહમાં આવ્યો. કચ્છ કબજે થયું. સોરઠ પર ડંકા વાગ્યા અને દક્ષિણમાં નર્મદા અને ખંભાત સહિત છેક સહ્યાદ્રીની પહાડીઓ સુધી સોલંકીઓનો કુકુરધ્વજ લહેરાવા લાગ્યો. આટકોટ વિજય પછી મુળરાજે સોમનાથની યાત્રા કરેલી. એ વખતે તેમણે જીતેલું ઘણું દ્રવ્ય ભગવાન સોમનાથને શરણે ધર્યું હતું. સોઠના રાજા ગ્રહિપુને આટકોટમાં રોળ્યો જ હતો. કહેવાય છે કે ગ્રહિપુ સોમનાથના યાત્રાળુઓ પાસેથી ખંડણી લેતો, એથી પણ મુળરાજે તેને હરાવ્યો હતો. ધીમે ધીમે મુળરાજને ઘડપણના વર્તાવ દેખાવા લાગ્યા. આખી જિંદગી કરેલા કુટકર્મોનો હવે પસ્તાવો થવા લાગ્યો. એ માટે કોઈ ધાર્મિક ક્રિયા અને દાનપુણ્ય કરવાની અને સંસારમાંથી મન ઉઠાવી બાકીનું જીવન ધર્મકાર્યમાં ગાળવાની મુળરાજને ઈચ્છા થઈ. તેણે હવે લગભગ રાજ્યનો બધો કારભાર પોતાના પરાક્રમી પુત્ર ચામુંડને સોંપી દીધો અને બાકીના દિવસો હવે શ્રીસ્થલી અર્થાત સિદ્ધપુરમાં ગાળવા લાગ્યો. શ્રીસ્થલી અર્થાત સિદ્ધપુર ભારતના પવિત્રતમ સ્થળોમાંનું એક મનાય છે. કોટેશ્વરથી આરાસુરના પહોળામાં થઈને પશ્ચિમે કચ્છના રણમાં જતી કુંવારિકા નદી સરસ્વતીના કાંઠે તે વસેલું છે. સિદ્ધપુર પાસે થોડા અંતરમાં સરસ્વતી પૂર્વ તરફ વહે છે અને આથી સરસ્વતીનો આ ભાગ અતિ પવિત્ર મનાય છે. એ ભાગ પર આવેલ સિદ્ધપુર શ્રીસ્થલી એનું પ્રાચીન નામ છે, પણ એટલે જ અતિ પવિત્ર છે. ભારતમાં ગયા જેવા પવિત્ર સ્થળો પર પિતૃશ્રાદ્ધનો અનેરો મહિમા છે, પણ આખા ભારતમાં માતૃશ્રાદ્ધ માત્ર ને માત્ર એક જગ્યા પર થાય છે અને તે એટલે સિદ્ધપુર. કહેવાય છે કે ગયાજીથી સ્વર્ગ એક જોજન દૂર છે, પ્રયાગથી સ્વર્ગ અડધો જોજન દૂર છે, જ્યારે સિદ્ધપુરથી સ્વર્ગ માત્ર એક હાથના અંતરે છે. આવા પ્રાચીનતમ સિદ્ધપુરમાં મુળરાજે પોતાના અંતિમ દિવસોમાં ભગવાન શિવની આરાધનાના પ્રતીક સમાન રુદ્રમહાલય બંધાવવાનો શરૂ કર્યો, પણ મુળરાજ એને પૂરો ન કરી શક્યો. એના અનુગામીઓ દ્વારા એ પૂર્ણ કરાયો અને નિખારાયો. આજે પણ તેના રાક્ષસી ખંડેરો સિદ્ધપુરમાં જોઈ શકાય છે. મુળરાજ શિવનો પરમ ભક્ત હતો. અંતિમ દિવસોમાં મુળરાજે બ્રાહ્મણોને દાન દેવા શરૂ કર્યા. વિશાળ સંખ્યામાં બ્રાહ્મણ વર્ગ પાસે તે પૂજનાર્ચન કરાવતો અને દાનદક્ષિણા આપતો.
આ ઉપરાંત તેણે પ્રયાગ ગયા, વારાણસી અને નૈમિષારણ્ય જેવા ઉત્તર ભારતના સ્થળોએથી મોટી સંખ્યામાં બ્રાહ્મણોને ગુજરાતમાં આમંત્રિત કર્યા. તે બધાને દાનમાં ગામો આપ્યા. સિદ્ધપુર પણ આ બ્રાહ્મણોને મૂળરાજે દાન કરી દીધું. આ ઉપરાંત સિહોર થતા સ્તંભતીર્થ, ખંભાત અને અન્ય સ્થળો પણ આ બ્રાહ્મણોને મૂળરાજે દાન કરી દીધા. આથી ઉત્તર ભારતના આ બ્રાહ્મણો ગુજરાતમાં જ વસી ગયા. આ બ્રાહ્મણો એટલે ઔદિચ્ય બ્રાહ્મણો. ગુજરાતમાં ઔદિચ્ય બ્રાહ્મણોને લાવવાનું શ્રેય મૂળરાજને જાય છે. આજે સિદ્ધપુરમાં જે વહોરા કોમના મુસ્લિમો જોવા મળે છે, બધા ઔદિચ્ય બ્રાહ્મણો હતા, જેને અલાઉદ્દીન ખિલજીએ વટલાવીને મુસ્લિમ બનાવી નાખેલા. અંતે આમ ધર્મ કાર્યમાં પ્રવૃત્ત રહીને શિવની આરાધના કરતો રહીને મૂળરાજ અવસાન પામ્યો. એક વાયકા મુજબ તે જીવતે જીવ અગ્નિસ્નાન કરીને મર્યો હતો. મૂળરાજ પર માળવાના પરાક્રમી રાજા મુંજે આક્રમણ કર્યું હોવાની વાત પણ છે, જેમાં મૂળરાજ ભૂંડી રીતે હાર્યો હતો અને મારવાડના વેરાન વગડાઉ રણોમાં પાણીના પોકારો કરતો રઝળ્યો હતો. અલબત્ત સંદેહ મૂળરાજ સોલંકી વંશનો આદ્ય હતો અને વનરાજ ચાવડા દ્વારા સ્થપાયેલ અણહિલવાડના સીમાડા વિસ્તારવામાં તેમણે કમર કસી હતી. આમ બેશક તે સોલંકી શિરોમણી હતો. તો મિત્રો, આગળના ભાગ માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં તમારો અમૂલ્ય અભિપ્રાય જરૂર જણાવજો અને અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી.